અહીંયા મને પૂછેલું છે નીચે આપેલ સંખ્યાઓમાંથી કઈ સંખ્યાને 7, 11 અને 13 વડે નિશેષ ભાગી શકાય? અહીંયા જો ચારે ચાર ઓપ્શન આપેલા છે, એક એકને ગણવા જશો તો સવારની પડી જશે સાંજ. તો માત્ર એક નિયમ યાદ રાખી લો એટલે તમે સવાલનો જવાબ સહેલાઈથી આપી શકશો કે અહીંયા જો તમને ABBA ના ફોર્મેટમાં આપેલું હોય તો હંમેશા આ સંખ્યાને 11 વડે ભાગી શકાય. જો તમને ઘણી બધી વાર ABAB ના ફોર્મેટમાં આપેલું હોય તો આ સંખ્યાને 101 વડે ભાગી શકાય. અને ઘણી બધી વખત ABC ના ફોર્મેટમાં આપેલું હોય તો આ સંખ્યાને 1001 વડે ભાગી શકાય. ABC એટલે જેને આપણે 3 ડિજિટ રિપીટ કહીએ છીએ. અને 3 ડિજિટ રિપીટ હોય તો 1001 એટલે કે જેને 7 વડે પણ ભાગી શકાય, 11 વડે પણ ભાગી શકાય અને 13 વડે પણ ભાગી શકાય. એટલે અહીંયા મને જે સવાલ પૂછેલો છે એ સવાલની અંદર મને પૂછેલું છે કે કઈ સંખ્યાને 7, 11 અને 13 વડે નિશેષ ભાગી શકાય. તો મારે માત્ર એટલું જ યાદ રાખવાનું હતું કે અહીંયા 3 ડિજિટ રિપીટ ક્યાં જોવા મળે છે. તો મને 3 ડિજિટ રિપીટ છે એ મારા ઓપ્શન નંબર C ની અંદર જોવા મળે છે. એટલે મારા સવાલનો જવાબ થઈ ગયો ઓપ્શન નંબર C. તો આવો જ બીજો દાખલો તમારા માટે. સવાલનો જવાબ તમે મને કોમેન્ટમાં આપો.